નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મધ્યપ્રદેશમાં બીએલઓ પર ઇનામોનો વરસાદ। મધ્યપ્રદેશમાં મતદાર યાદી સુધારણા અભિયાનમાં નિર્ધારિત સમય કરતાં વહેલા 100% ટાર્ગેટ પૂરા કરનારા બૂથ લેવલ ઓફિસરો એટલે કે બીએલઓ પર ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે। જબલપુરમાં એક બીએલઓ સુપરવાઇઝરને ઉત્કૃષ્ટ કામગીરી બદલ હેલિકોપ્ટરની જોય રાઇડ આપવામાં આવી હતી। આ ઉપરાંત રીવા જિલ્લાના સુપર બીએલઓને પણ તેમના પરિવાર સાથે વ્હાઇટ ટાઇગરની સફારીની ટિકિટો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં 5077 ખેડૂતોને 16.83 કરોડની પાક સહાય। બોટાદ જિલ્લામાં દિવાળી બાદ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય મળવાની શરૂઆત થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 5077 ખેડૂતોના ખાતામાં 16.83 કરોડની સીધી ચૂકવણી કરાઈ છે। મગફળી, કપાસ, અડદ, સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું। સરકારના 10,000 કરોડના પેકેજ હેઠળ હેક્ટરે 22,000ની સહાય મળે છે। આ સહાય શિયાળુ વાવેતર માટે ખેડૂતોને મદદરૂપ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાને પાન મસાલાની નહીં એલચીની જાહેરાત કરી। સલમાન ખાન પર ગુટખાને પ્રોત્સાહન આપતી જાહેરાત પર કોટાની ગ્રાહક અદાલતમાં ફરિયાદ થઈ હતી। ગ્રાહક આયોગે નોટિસ જારી કરતા સલમાનના વકીલે દાવો કર્યો છે કે તેમણે ચાંદીની પરતવાળી એલચીનું પ્રમોશન કર્યું હતું, પાન મસાલાનું નહીં। જોકે ફરિયાદકર્તાએ જવાબ પરના સલમાન ખાનના હસ્તાક્ષરની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવીને તેમને વ્યક્તિગત રીતે હાજર થવા માંગ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા બ્રિજને લઈને મોટા સમાચાર। ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ બંધ થયેલો જૂનો બ્રિજ સમારકામ પછી ફરીથી શરૂ થયો છે। હવે ટુ વ્હીલર અને રાહદારીઓ માટે અવર જવર ખુલ્લી મુકાઈ છે, જેથી સ્થાનિકોને મોટી રાહત મળી છે। બીજી તરફ બ્રિજની બાજુમાં નવા બ્રિજનું નિર્માણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને 20% કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે। નવો બ્રિજ તૈયાર થતાં વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો કાયમી ધોરણે દૂર થઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હત્યાના આરોપમાં પતિ જેલમાં જોવા મળ્યો અને મૃત જાહેર થયેલી પત્ની બોયફ્રેન્ડ સાથે મળી આવી। બિહારના મોતીહારીમાં પત્નીની હત્યાના આરોપમાં એક પતિ છેલ્લા 4 મહિનાથી જેલમાં બંધ છે મિત્રો, અને પોલીસ ચાર્જશીટમાં દાખલ પણ કરી ચૂકી છે। પરંતુ આ મૃત પત્ની મોતીહારીથી લગભગ 1000 કિલોમીટર દૂર નોઈડામાં તેના બોયફ્રેન્ડ સાથે ફરતી મળી જોવા મળી છે। પતિના પરિવારની ફરિયાદ પર પોલીસે પત્નીને હિરાસતમાં લીધી છે। આ ઘટનાથી પોલીસ અને ન્યાય પ્રક્રિયાના પર ગંભીર સવાલો ઊભા થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર NSUI પ્રમુખે બનાવ્યું છે કરોડોનું સામ્રાજ્ય। અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં NSUIના ભાવનગર જિલ્લા પ્રમુખ અરસમાન ખાન બલોચની ધરપકડ થઈ છે। આરોપી સાયબર ઠગોને બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો અને હવાલામાંથી 25% કમિશન લેતો હતો। તેની પાસેથી BMW, ફોર્ચ્યુનર સહિત લક્ઝરિયસ કારો અને મોટી સંપત્તિ મળી આવી છે। આરોપીએ 11 બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા, જેમાં કરોડો રૂપિયાની ગેરકાયદેસર એન્ટ્રી થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોલ્ડ લોનમાં 128.5%નો વધારો। ભારતમાં ગોલ્ડ લોનમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે। RBIના રિપોર્ટ મુજબ ઓક્ટોબર 2025 સુધીમાં ગોલ્ડ લોનનું બાકી લેણું 128.5% વધીને 3.38 લાખ કરોડ થયું છે। છેલ્લા 12 મહિનામાં પર્સનલ લોનમાં થયેલા વધારાનો લગભગ ચોથો ભાગ ગોલ્ડ લોનનો છે। આ વધારો આંશિક રીતે મે 2024માં બેંકો દ્વારા ખેતી માટેના ગોલ્ડ લોનને પણ રિટેલ ગોલ્ડ લોનમાં સામેલ કરવાના RBIના નિયમને કારણે થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકે ગુરુના નામ પર લગાવ્યું છે કલંક। સુરતના કતારગામમાં ટ્યુશન શિક્ષક ભાવેશ પટેલે ગુરુના નામે કલંકિત કર્યું છે। ભૂતપૂર્વ વિદ્યાર્થીની તેની વાત ન માનતા તેને હેરાન કરવામાં આવીને તેની તસવીરોમાં છેડછાડ કરીને સોશિયલ મીડિયા પર બદનામ કરી। વિદ્યાર્થીની અને પરિવારે ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ભાવેશ પટેલની ધરપકડ કરી છે। વર્ષોથી ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતો આ પાખંડી શિક્ષક હવે જેલના સળિયા પાછળ જોવા મળ્યો છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપને મોટો ઝટકો લાગ્યો. MCD પેટા ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો લાગ્યો છે. આપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય રાજેશ ગુપ્તા શનિવારે ભાજપમાં જોડાયા હતા. આપ ટિકિટ પર 2 વખત ધારાસભ્ય બનેલા ગુપ્તા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને પાર્ટીના કર્ણાટક એકમના પ્રભારી હતા. તેઓ ભાજપ દિલ્હી પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. સચદેવાએ ગુપ્તાનું ભાજપમાં સ્વાગત કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધરમપુરના શ્રીમદ રામચંદ્ર આશ્રમ ખાતે પૂર્ણ થયેલી 12મી ચિંતન શિબિરમાં 4 સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર 2024-25 એનાયત કર્યો છે. વલસાડના પૂર્વ કલેક્ટર નૈમેશ દવે, પાટણના અરવિંદ વી મોરબી, મોરબીના GS પ્રજાપતિ અને આણંદના મિલિંદ બાપનાને પ્રત્યેકને 51,000 રોકડ તથા સંબંધિત જિલ્લાને 40 લાખની ગ્રાન્ટ આપવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલમાં નારાયણ સાંઈ પાસેથી ફરીથી મોબાઈલ ફોન મળ્યો. બળાત્કારના કેસમાં સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈની બેરેકમાંથી મોબાઈલ અને સિમ કાર્ડ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે નારાયણ સાંઈ મોબાઈલને લોખંડના દરવાજા પાછળ ચુંબકથી અને સિમને ઇનહેલરમાં છુપાવીને રાખ્યો હતો. જેલ પ્રશાસનની ફરિયાદના આધારે પોલીસે નારાયણ સાંઈ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BLOને લઈને મોટા સમાચાર. ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરોને મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે. ચૂંટણી પંચે SIR ઝુંબેશમાં રોકાયેલા BLOના પગારમાં બમણો વધારો કર્યો છે. BLOનો પગાર હવે 6,000થી વધારીને 12,000 કરવામાં આવ્યો છે. વધુમાં BLO સુપરવાઇઝરનો પગાર 12,000થી વધારીને 18,000 કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીના કેસમાં સુનાવણી દરમિયાન ફિલ્મી ઘટના. પુણેની MP અને MLA કોર્ટમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં પુરાવા તરીકે કોર્ટમાં જે CD રજૂ કરવામાં આવી હતી તે ચલાવતા ખાલી નીકળી હતી. આ CD લંડનમાં આપેલા એક ભાષણ સાથે સંબંધિત હતી, જેનાથી કેસની કાર્યવાહીમાં એક નવો વળાંક આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.